ઇટાલિયા અને રાદડિયા એક મંચ પર જોવા મળ્યા છે. જયેશ રાદડિયા અને આપ નેતા ગોપાલ ઇટાલિયા એક સાથે નજરે જોવા મળ્યા છે. એક જ સોફા પર બેસીને ગુફ્તગુ કરતા જોવા મળ્યા. કેમેરામાં કેદ થયા છે. સુરતના પુણાથી વલથાણ રોડ પર આવેલા રામાયણ ફાર્મ ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. મુખ્ય અતિથિ તરીકે ભાજપ નેતા જયેશ રાદડિયા, આ સાથે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા, ગઢપુર ધામના એસપી સ્વામી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. સ્ટેજ પર વચ્ચે એસપી સ્વામી અને એક તરફ જયેશ રાદડિયા તો બીજી તરફ ગોપાલ ઇટાલિયાની ખુરશી મૂકવામાં આવેલી હતી. સ્ટેજ પર જ જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા બંને હસતા હસતા વાતચીત કરતા નજરે પડ્યા હતા. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા પણ જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા બંને એકબીજાને ભેટીને વાતચીત કરતા નજરે પડ્યા હતા અને ત્યારે ફરી એકવાર આ બંને સાથે જોવા મળતા રાજકારણમાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે.